ચેપ્ટર 14 સુધી ભણી ગયા હતા. હવે આપણે આજે શું ભણવાનું છે તો કે ચેપ્ટર 15. ચેપ્ટર 14 છે એમાં તમને મેં સ્વાધ્યાય છે તે બધાને હોમવર્કમાં આપ્યો તો તમે બધાએ કરી નાખ્યો છે. હવે આજે આપણે પાઠ 15 ભણવાનો છે. તો બધાએ આપણી હિન્દીની બુક છે એમાં પાઠ 15 છે બધાએ અત્યારે ખોલશે. હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. જો વિદ્યાર્થીઓ, આપણો 15મો પાઠનું નામ શું છે? સોનુ કો શીખ મિલી. શું પાઠનું નામ છે? સોનુ કો શીખ મિલી. સોનુ છે એ કોણ છે? સોનુ નામનો એક છોકરો છે અને તેને શીખ એટલે કે શિખામણ, એને એક બોધ મળે છે એવું આ પાઠમાં આપણને અહીંયા સમજવાનું છે. તો બધાએ અત્યારે પાઠ 15 અને પેજ નંબર 33 બધાએ ખોલવાનો છે અને હું સમજાવું એ પ્રમાણે સમજવાનું છે. તો ચાલો હવે આપણે અહીંયા પાઠની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો અહીંયા તમને ચિત્રો આપેલા છે. જુઓ, એ ચિત્રો આપેલા છે અને થોડોક પાઠ આપેલો છે એ આપણે પહેલાં સમજશું. તો જુઓ, આપેલું છે પહેલાં કે સોનુ કો કેલા બહુત પસંદ થા. સોનુ છે, સોનુ નામનો એક છોકરો છે, તેને કેલા, કેલા એટલે કે શું થાય? કેળું. કેળું તમને બધાને ખબર જ છે, આપણને બધાને ફળો આપણે બધા ખાઈએ જ છીએ, એમાં કેળું પણ બધાને ભાવતું હશે. એવી જ રીતે આ સોનુ છે તેને પણ કેળું છે તે બહુ પસંદ હતું એમ, એને બહુ ગમતું હતું કેળું એમ અને એને ભાવતું પણ હશે. વહ કેલા ખાકર છિલકા ઇધર ઉધર ફેંક દેતા થા. તે સોનુ છોકરો હતો, એ કેળું ખાય અને એની છાલ હોય એ ગમે ત્યાં ફેંકી દેતો હતો. ઇધર ઉધર એટલે કે આમ તેમ ગમે તે જગ્યાએ આપણે ફેંકી દેતા હોઈએ છીએ. એમ આપણે કચરો પણ આપણે પણ એવું કરતા હોઈએ છીએ કે આપણે કોઈ પણ વસ્તુ ખાધી હોય કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પેકેટ કે ખાધા હોય તો આપણે જેમ ને તેમ તેના કાગળ છે તે ફેંકી દેતા હોઈએ છીએ. એવી જ રીતે છે ત્યાં સોનુ છે એણે કેળું ખાધું અને તેની છાલ છે તે આમ તેમ ફેંકી દીધી. યહ ઉસકી આદત થી. તે તેની આદત હતી. ગમે ત્યાં છે તે કેળું ખાધું અને તેની છાલ ફેંકી દેવાની, એવી તેની આદત હતી. माँ सोनू से कहती, बेटा केला खाकर छिलका हमेशा टोकरी में ही डाला कर. સોનુની માં છે તેને શું કહેતી? બેટા કે કેળું ખાઈને આપણે છાલ છે તે હંમેશા શેમાં નાખવાનું હોય? કચરા ટોપલીમાં એમ. આમ ને તેમ રોડ ઉપર કેળાની છાલું ન નખાય. એ આપણને બધાને ખબર જ છે કે કેળાની છાલ નાખીએ તો કોઈ પણ માણસ રોડ ઉપર જતું હોય તો પડી જાય છે. તો એની મમ્મી એને શું શિખામણ આપે છે? આપણે કોઈ પણ ભૂલ કરી હોય તો આપણને આપણા મમ્મી છે એ સારું જ સમજાવતા હોય છે. કોઈ દી આપણને ખરાબ કાંઈ સમજાવતા હોતા નથી. કોઈ પણ રીતે આપણે ભૂલ કાંઈ પણ જાતની થઈ ગઈ હોય તો આપણને શિખામણ આપતા હોય છે, ખીજાતા પણ હોય છે, કેમ કે આપણી ભૂલ હોય છે એટલા માટે. તો તેના મમ્મી એમ કહે છે કે બેટા કે આપણે કેળું તે ખાધું છે તો તેની છાલ છે તે હંમેશા કચરા ટોપલીમાં જ નખાય એમ, આમને તેમ ફેંકાય નહીં. ઇધર ઉધર છિલકે ફેંકના બુરી બાત હે. શું કહે છે? તો કે ઇધર ઉધર આમ તેમ છે તે કેળાની છાલ ફેંકી બુરી બાત એટલે કે સારી વાત નથી, ખરાબ વાત છે એમ. આમ તેમ કેળાની છાલ ન ફેંકાય, આપણે કચરા ટોપલીમાં જ કચરો નાખવો જોઈએ, આપણને બધાને ખબર જ હોવી જોઈએ. પછી ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. આપણે જો ગમે ત્યાં કચરો ફેંકીએ તો આપણને કાંઈ એમાં ફાયદો થતો નથી. એટલા માટે આપણે કચરો છે તે કચરા પેટીમાં જ નાખવો જોઈએ. તો પણ આ સોનુને જો કીધું તોય તે કેળાની છાલ તે રોડ ઉપર નાખી દીધી. સોનુ માँ की इस सीख पर ध्यान नहीं देता था. સોનુ છે તેની મમ્મી એને કેટલી શિખામણ આપતા તોય તે કાંઈ ધ્યાન દેતો નહીં. આપણને એકવાર આપણા મમ્મી સમજાવે કે આમ નહીં કરવાનું તોય આપણે એમ કરીએ. એવી જ રીતે સોનુ છે તે માનતો
નહોતો. એટલે જો શું કહે છે કે એની મમ્મી કેટલી શિખામણ આપતા, એને સમજાવતા, તો પણ તેની વાતમાં તે ધ્યાન દેતો नहीं। एक दिन सोनू ने केला खाया और छिलका रास्ते पर फेंक दिया। जो एक दिवस हतो त्यारे सोनू छे तेने केळું खाधું અને छाल छे ते रस्ता ऊपर फेंकी दीधी। उसी समय उसने जमीन पर गिरती हुई एक पतंग देखी। જ્યારે એણે એક દિવસ કેળું ખાધું અને તેની છાલ છે તેણે રોડ ઉપર ફેંકી દીધી, અને ત્યારે તેને જમીન ઉપર છે એક પતંગ હતો એ જોયો। પતંગ પડતો હતો એ રીતે જોયો, ઉપરથી પતંગ પડતો હશે ને એણે તે જોયો। सोनू पतंग पकड़ने के लिए दौड़ा। सोनू છે તે પતંગ પકડવા ગયો। આપણે પણ એવું કરતા હોઈએ છીએ। ઉત્તરાયણનો કે તહેવાર નજીક આવતો હોય ત્યારે આકાશમાં ઘણા બધા પતંગ ઉડતા હોય, પણ આપણી પાસે પતંગ હોય તો પણ આપણે પતંગ લેવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ। પતંગ ઉપરથી આવતા હોય તો પણ આપણે લેવા જતા હોઈએ છીએ, એમાં આપણને પણ કેટલું બધું નુકસાન થતું હોય છે, તો પણ આપણે કાંઈ માનતા હોતા નથી। એવી જ રીતના સોનુ છે તે પણ કાંઈ માનતો નહોતો અને એના મમ્મીના કીધા પ્રમાણે પણ કાંઈ કરતો નહોતો। એટલે ફરીવાર એણે એક દિવસ કેળું ખાધું અને એને કેળાની છાલ છે તેને રસ્તા ઉપર ફેંકી, અને ત્યારે તે જમીન ઉપર એક પતંગ છે તે આવ્યો અને એ પતંગ છે તે પકડવા દોડ્યો। પછી શું થયું તો કે ઉસકા પેર કેલે કે છિલકે પર પડા। જો એ પતંગ પકડવા ગયો ત્યારે તેનો પગ છે તે કેળાની છાલ હતી તેની ઉપર પડ્યો ઓર વહ ફિસલ ગયા। જો શું થયું, પોતે તેને કેળું ખાધું અને તેની છાલ છે તે રોડ ઉપર ફેંકી, અને પતંગ પકડવા ગયો એટલે શું થયું, તેનો પોતાનો જ પગ છે તે કેળાની છાલ ઉપર પડ્યો, અને શું થયું તો કે સોનુ છે તેનો પગ છે તે કેળાના છાલ ઉપર પડ્યો અને वो ફિસલ ગયા એટલે કે શું થાય તો કે લપસી ગયો। કેળાની છાલ ઉપર પગ પડે એટલે શું થાય, આપણે લપસી જઈએ અને આપણે પડી જઈએ છીએ, એટલે તે ફિસલ પડા એટલે કે લપસી ગયો। ઉસકે ઘૂંટને મેં ચોટ લગી। પછી શું થયું, તેની છાલ ઉપર પગ પડી એટલે તે લપસી ગયો અને તેને ઘૂંટને મેં ચોટ લગી એટલે કે ગોઠણ હોય તેના ઉપર શું થયું, વાગી ગયું ને એમ। ઘૂંટણા એટલે કે ઘૂંટણ એટલે કે જે ગોઠણ આપણે કહીએ છીએ તે। પછી તેને વાગ્યું। પછી શું થયું તો કે उस दिन से सोनू ने फलों के छिलके इधर उधर न फेंकने की कसम खाई। શું થયું તો કે ત્યારે તેને પડી ગયો, તેને નુકસાન થયું એટલે પછી શું કર્યું એણે, એ જ દિવસે સોનુ છે તેણે ફળો ખાઈને તેના જે છાલ હોય તેણે આમ તેમ ન ફેંકવાની કસમ એટલે કે શપથ ખાધી એમ। પહેલાં એના મમ્મી જ્યારે કહેતા હતા ત્યારે એ કાંઈ માનતો નહોતો, પણ જ્યારે તેને ખબર પડી કે આવું ન કરાય, આપણે જેમાં પડી શકીએ ને આપણને વાગી જાય, જો એને મમ્મીનું કીધું કર્યું હોત તો એને આવી વસ્તુ ન થતી, પડી ન શકે, પણ એને મમ્મીનું કીધું એ ન માન્યો એટલે શું થયું, પોતે જ નાખેલી છાલ ઉપર પડ્યો અને તેને નુકસાન થયું, તેને વાગ્યું। એટલે તેણે કસમ ખાધી કે હવે હું કોઈ પણ ફળો ખાઈશ તો તેની છાલ છે તે આમ તેમ રસ્તા ઉપર ફેંકીશ નહીં। अब वह छिलके हमेशा टोकरी में ही डालता है। કસમ ખાધી અને હવે શું કીધું કે હવે છે તે કે છાલું છે કોઈ પણ જાતની તે હંમેશા શેમાં નાખે, કચરા પેટીમાં જ નાખે છે, હવે એ રોડ ઉપર ફેંકતો નથી। સમજાણું બધાને? એટલે આપણે હંમેશા છે તે કોઈ પણ ફળો ખાઈએ કે કચરો ખાઈએ તો આપણે શેમાં નાખવો જોઈએ, કચરા પેટીમાં જ તે કચરો નાખવો જોઈએ। સમજાણું બધાને? આપણે કોઈ પણ
ખરાબ કામ કરવું જોઈએ નહીં. આપણે કર્યું હોય, આપણી ભૂલ હોય તો આપણા મમ્મી કહે એ પ્રમાણે આપણે કરવું જોઈએ. આ સોનું છે તેને એની મમ્મીએ સમજાવ્યો પણ એ કાંઈ માન્યો નહીં, એટલે એને જો આવું ફળ મળ્યું. આપણે પહેલી વારમાં કીધું હોય કે આમ ન કરાય તો આપણે માની ગયા હોત તો આપણને કાંઈ પણ જાતનું નુકસાન ન થાય. સમજાણું બધાને? એટલે આ રીતે સોનું છે તેણે હવે તેણે શપથ લઈ લીધી કે હવે હું છે તે કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખીશ. કેળું ખાઈશ કે કોઈ પણ જાતના ફળ તે ખાશે તો હંમેશા તેની છાલ શેમાં નાખશે? કચરા પેટીમાં જ નાખશે. સમજાણું બધાને? આ રીતે આપણે પણ હંમેશા કોઈ પણ ફળ ખાઈએ, કોઈ પણ જાતની વસ્તુ કે કોઈ પણ આપણે પેકેટ ખાઈએ કે જે વસ્તુ ખાઈએ એ આપણે કચરો છે એ હંમેશા શેમાં નાખવાનો? કચરા પેટીમાં જ નાખવાનો. કોઈએ રસ્તા ઉપર કચરો નાખવાનો નહીં. સમજાણું બધાને? જો આપણે પછી રસ્તા ઉપર ફેંકીએ તો આ સોનું ને થયું એવું આપણને થઈ શકે, અને આપણને તો થાય પણ બીજા કોઈ પણ માણસો રસ્તા ઉપર ચાલતા હોય તેને પણ નુકસાન થઈ શકે. સમજાણું બધાને? એટલે આપણે પણ સોનુની જેમ શપથ લઈ લેવાની કે આપણે પણ હંમેશા કચરો છે તે શેમાં નાખશું? કચરા પેટીમાં જ કચરો નાખશું. સમજાણું બધાને? એટલે આપણે પણ હંમેશા શપથ લઈ લેવાની. તોય આપણે કાંઈ માનતા હોતા નથી કે આપણે મમ્મીનું કીધું પણ કાંઈ કરતા નથી. સમજાણું બધાને? આ રીતે આ પાઠમાં છે તે સોનુને શીખ મળે છે કે આપણે કચરો છે તે હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. સમજાણું બધાને? આ પાઠમાં એ સમજાવે છે. હવે તમને પાછળ છે આ પાઠ તમે જોયો એમાં તમને સ્વાધ્યાય આપેલો છે. એ સ્વાધ્યાય છે તે આપણે આગળના લેક્ચરમાં જોશું. સૌથી પહેલાં તમારે હોમવર્કમાં શું કરવાનું છે તો કે આ પાઠ મેં અત્યારે તમને સમજાવ્યો એ પાઠ તમારે હોમવર્કમાં 2 વાર વાંચીને આવવાનો છે. કેટલી વાર? 2 વાર વાંચવાનો છે અને સમજવાનું છે. સમજાણું બધાને? 2 વાર વાંચી લેશો એટલે તમને બધાને ખબર પડી જશે. અને સ્વાધ્યાય છે તે આપણે તે પછીના લેક્ચરમાં જોશું. સમજાણું બધાને? આટલું તમારે હોમવર્ક છે, ખાલી વાંચવાનું છે અને સ્વાધ્યાય આપણે પછીના લેક્ચરમાં લખાવશું. એટલે બધાએ એટલું હોમવર્ક છે તે કરી નાખવાનું છે. સમજાણું બધાને? પછીનું આપણે આગળના લેક્ચરમાં જોશું.